સમગ્ર દેશમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધી જયંતિ સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। આજે ભરૂચ નગરપાલિકા, ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે। સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું નેતૃત્વ હજી આવનારા અનેક વર્ષો સુધી મળે એટલા માટે વિવિધ પ્રકારના સેવાકીય કાર્યોના માધ્યમથી સમાજના સામાન્ય લોકોને લાભ આપીને એમના આશીર્વાદ પ્રધાનમંત્રીને મળે અને પોતે દીર્ઘાયુ બને અને દેશની સતત સેવા કરતા રહે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। વિશેષમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ભરૂચ શહેરમાં અત્યાર સુધી 3219 જેટલા જુદા જુદા લાભાર્થીઓને લોન આપવામાં આવી છે। એમાંથી લગભગ 1641 જેટલા લાભાર્થીઓએ પોતાની લોન સંપૂર્ણ ભરી દીધી છે અને બાકીના 540 જેટલા લાભાર્થી એવા છે કે જેને 50,000 રૂપિયા સુધીની લોન મળી છે। હજી આજથી આ રજીસ્ટ્રેશન શરૂ થયું છે જે 2 ઓક્ટોબર સુધી ચાલશે। અહીંયા પણ કાઉન્ટર મૂકવામાં આવ્યું છે, નગરપાલિકામાં પણ આનું સતત રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જેના કારણે હવે આ ચાલુ વર્ષથી 10,000 જગ્યાની 15,000 રૂપિયા, 20,000 રૂપિયાની જગ્યાએ 25,000 રૂપિયા અને જે 25,000ની લોન ભરે એને 50,000 રૂપિયા સુધીની લોન એ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, જેનો લાભ મોટી સંખ્યામાં ભરૂચ શહેરના નાગરિકો લે અને પોતાનો નાનો રોજગાર શરૂ કરે અને પોતાના પરિવારનું જે સંચાલન કરવાનું છે એમાં એને મદદરૂપ થાય એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું છે। નાગરિકોને મારી અપીલ છે કે બધા જ લોકો આનો લાભ લે અને પોતાનું જીવન એ આગળ વધારવા માટે આગળ વધે।